નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। મુદ્દાની વાતમાં આજે આપણે વાત કરીશું એક એવી જીવલેણ બીમારી વિશે કે જેણે તમામના જીવ તાળવે ચોંટાડ્યા છે। જી હા, આપણે કોરોના વાયરસ જોઈ રહ્યા છીએ, ઇબોલા વાયરસ આપણે જોયો છે અને હવે વધુ એક વાયરસ ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં પગ પેસારો કરી રહ્યું છે। સાબરકાંઠાથી આ વાયરસ ફેલાવાની આ વર્ષે શરૂઆત થઈ, તે હવે અલગ અલગ જિલ્લા તાલુકા સુધી પહોંચી ગયો છે અને હવે તેને કઈ રીતે અટકાવવું, કઈ રીતે લોકોએ જાગૃત થવું, કઈ રીતે તેની સામે પ્રોટેક્શન મેળવવું તે પણ જાણવું જરૂરી છે। આ વાયરસ છે, કઈ રીતે ફેલાય છે, તેના લક્ષણો શું છે, કઈ રીતે આપણે તેને માત આપી શકીએ તે સૌ કોઈએ જાણવું જરૂરી છે। એટલા માટે જ મુદ્દાની વાતમાં આજે આપણે અંગે વાત કરીશું। રાજ્યની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના કુલ 11 કેસ સામે આવી ચૂક્યા છે અને દુઃખદ બાબત એ છે કે આ વાયરસથી 12માંથી 9 લોકોના મોત થયા છે। જી હા, ચાંદીપુરા વાયરસ કે જે વર્ષ 1965 થી ભારત દેશમાં આવવાની શરૂઆત થઈ હતી અને મહારાષ્ટ્રના નાગપુરમાં જ આ ચાંદીપુરા વિસ્તારમાંથી વાયરસ મળ્યો હતો, એટલે તેનું નામ ચાંદીપુરા રાખવામાં આવ્યું। ગુજરાતની વાત કરીએ તો સમયાંતરે આપણા રાજ્યમાં આ વાયરસ દેખા દે છે। તેવામાં હવે આ વર્ષે ફરી એકવાર કુલ 12 કેસ સામે આવ્યા છે, જેમાં 12માંથી 9 બાળકોના મોત થયા છે। ઉત્તર ગુજરાતના 2 જિલ્લામાં 6 બાળકોના મોત થયા છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં 3 બાળકોના મોત થઈ ગયા છે। મહીસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ લક્ષણ ધરાવતી એક બાળકીનું મોત થયું। જૂના રાબડિયા ગામની 5 વર્ષની બાળકીનું મોત થયું। મહેસાણા અને રાજકોટમાં પણ એક કેસ નોંધાયા છે। પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કેસ મળ્યો। ગોધરામાં પણ આ રીતના કેસ સામે આવ્યા છે, લક્ષણો દેખાઈ રહ્યા છે। ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો ખતરો છે અને આ જે વાયરસ છે તે માખી હોય કે પછી નાના નાના જે મચ્છરો છે તેના કારણે ફેલાતો હોય છે। ખાસ જ્યાં કિચડ હોય છે, જ્યાં કાચા મકાર હોય છે, જ્યાં રેતી હોય છે, આવી જગ્યાએથી આ વાયરસ, આ મચ્છર આવે છે અને તેના માધ્યમથી બાળકોમાં આ વાયરસ ફેલાતો હોય છે। તો આ તમામે તમામ છે તે શંકાસ્પદ કેસ છે। હજારો લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। આજે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંકડો આપ્યો કે 47,000 કરતા વધારે લોકોનું સ્ક્રીનિંગ થઈ ચૂક્યું છે અને આઇસોલેટ પણ કરવામાં આવી રહ્યા છે અને જે રિપોર્ટ છે તે માટે હવે સેમ્પલ પણ લેવાઈ ગયા છે। પુણે ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે। જો કે આ તમામે તમામ શંકાસ્પદ કેસ છે, જો કે આને આપણે ગંભીરતાથી લેવો એટલા માટે જરૂરી છે કારણ કે વર્ષ 2003માં આપણે જોઈ ચૂક્યા છે આંધ્રપ્રદેશમાં 183 બાળકો આપણે ગુમાવ્યા હતા। ગુજરાતમાં પણ આપણે જોયું હતું કે 2010 હોય, 2014, 2019 વારંવાર આ જે વાયરસ છે તે ઉથલો મારતો રહે છે। ગુજરાતનો આજે આ નવા વાયરસે ફફડાટ મચાવ્યો છે, તે ચાંદીપુરા નામના વાયરસના કારણે બાળકોના મોત થઈ રહ્યા છે। રાજ્ય સરકારે આ માટે એક એડવાઇઝરી પણ જાહેર કરી છે અને હાલ ગુજરાતમાં 8,500 થી વધુ ઘર અને 47,000 થી વધુ લોકોનું સ્ક્રીનિંગ પણ થઈ રહ્યું છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 14 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી કેટલાક બાળકોના મોત પણ થયા છે અને આ વાયરસને કારણે ગુજરાત અને દેશની આરોગ્ય એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે। આ વાયરસ હવે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ સુધી પહોંચ્યો છે। તેવામાં હવે આપણે બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। તો આખરે આ જે ચાંદીપુરા વાયરસ છે તે ફેલાવાની શક્યતા છે, તેવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું નિવેદન આપ્યું, પહેલા તેમને સાંભળી લીધું। આ કેસો ગઈકાલે 14 જેટલા હતા ને એમાંથી મૃત્યુ 8 થી 9 જેવા હતા। ચાંદીપુરમનો જે રોગ છે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ, એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પુના મોકલ્યા છે। અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે। મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે। ત્યાં આગળ એને પૂરવાનું કામ, જંતુનાશક દવા કરવાનું, નાખવાનું કામ, આ બધા કામો સાથે લગભગ 4546 જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ। તો આજ અંગે આપણે ચર્ચા કરીશું કે આખરે આ વાયરસને આપણે કઈ રીતે હરાવીશું, કઈ રીતે તેને માત આપી શકાય, તેના લક્ષણો શું છે। આપણી સાથે ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે કે જે એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના પ્રમુખ છે, બાળ નિષ્ણાંત છે। સર, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાથે જયેશ કતિરિયા પણ જોડાઈ ગયા છે કે જે ડેપ્યુટી ડાયરેક્ટર છે એપિડેમિક વિભાગમાં। આ બંનેનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સૌપ્રથમ ડોક્ટર જયેશ કતિરિયા,
આપ ઘણા વર્ષોથી એપિડેમિક વિભાગમાં ફરજ બજાવી રહ્યા છો અને વર્ષોથી આ જે વાયરસ છે તે ગુજરાતમાં ઉથલો મારતો રહે છે. વર્ષ 2010, 14, 19, 2003માં પણ આપણે જોયા હતા કેટલાક કેસ. આ વખતે 2024માં શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે કે ખરા અર્થમાં આ વાયરસ ફેલાઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ સાહેબ શું સ્થિતિ છે, કેવા પ્રયત્નો થઈ રહ્યા છે, કેવા પ્રયત્નો થવા જોઈએ? નમસ્કાર. ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં આપણે જેમ ચર્ચા કરી તેમ 14 જેટલા કેસ નોંધાયા છે. આમાં આ કેસ માટે અગત્યતા એ છે કે આની અંદર જે મૃત્યુનું પ્રમાણ છે એ મૃત્યુનું પ્રમાણ વધારે છે, એટલે 50% જેટલું મૃત્યુનું પ્રમાણ છે. તો આ ફેટેલિટી જોતા આ વાયરસ એ આપણને ખતરનાક ગણી શકાય. હવે જ્યારે પણ વરસાદની સિઝનો આવે એના પછી એટલે કે જુલાઈ ઓગસ્ટના સમયની અંદર વાતાવરણના જે પરિવર્તન આવે છે અને જેને કારણે આ વેક્ટર બોર્ન ડિસીઝ છે. વેક્ટર એટલે કે વાહકજન્ય. તો આની અંદર સેન્ડફ્લાય એટલે કે રેતની માખી, મોસ્કિટો અને ટિક્સ આ બધા જે વેક્ટર છે એના દ્વારા ચેપ ફેલાય છે. અને આ સંજોગોની અંદર આ જે બધા વાહકો છે તેમાં પણ આપણે વધારો જોઈ શકીએ છીએ. ફક્ત આ જ કેસમાં નહીં પણ તાવના કેસોમાં પણ આપણે થોડો વધારો જોઈ શકીએ છીએ, કારણ કે મચ્છરનો ઉપદ્રવ વધારે થાય એટલે આપણા આજુબાજુની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. હવે સેન્ડ ફ્લાયની વાતો કરીએ તો સેન્ડ ફ્લાય છે એ જે કાચા ઘર હોય અથવા તો જે ઘરમાં તિરાડો પડેલી હોય આ તિરાડની અંદર એ રહેતું રેત માખી નામનું વેક્ટર છે અને આના દ્વારા આ રોગ ફેલાય છે. તો આપણે સાવચેતીના પગલાં રૂપે પહેલાં તો આપણે આપણી ઘરની આસપાસ અને ઘરની સફાઈ રાખવી જોઈએ. આવા તિરાડો છે એ તિરાડો આપણે બૂરી નાખવા જોઈએ. જોવા જઈએ તો આના લક્ષણોમાં મોટા ભાગે આની અંદર ખૂબ જ ઊંચા પ્રકારનો તાવ આવે છે, એટલે હાઈ ગ્રેડ ફીવર જેને કહી શકીએ. તે ઉપરાંત એની અંદર છે એ નોઝિયા, વોમિટિંગ જેવા સામાન્ય લક્ષણો પણ દેખાય છે. પણ આંચકી જેવું જે લક્ષણ દેખાય છે જેને આપણે કન્વલ્ઝન કહીએ તે ખૂબ અગત્યનું છે. એટલે ફીવર વિથ કન્વલ્ઝન આ એક અગત્યનું લક્ષણ છે. અને આની અંદર આપણે જો વહેલું નિદાન થાય અને વહેલી સારવાર થાય તો આપણે આની અંદર આપણે લડી શકીએ એમ છે. હવે સૌથી અગત્યની વાત છે કે આની કોઈ ખાસ દવા નથી. આની જે દવા છે તે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે, એટલે મગજમાં જો તાવ ભરી જાય અને મગજમાં સોજો થઈ જાય તો એ સોજો ઉતારવાની દવા કરીએ આપણે. એ રીતે આના જે પ્રકારના સિમ્પટમ્સ દેખાય તે પ્રકારની દવા કરીએ છીએ. એટલે સૌથી પહેલું આપણે બધા જ લોકોએ કોઈ પણ પ્રકારનો તાવ છે એને આપણે ગંભીરતાથી લેવું જોઈએ. એટલે જેથી કરીને આવા તાવના કેસની અંદર આપણે તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ. આપણે ગુજરાત સરકારે દરેક જગ્યાએ સૂચના આપેલી છે કે આવા તાવના કેસ હોય એમના તરત આપણે તપાસ કરાવવી જોઈએ. મેડિકલ કોલેજને પણ સૂચના આપેલી છે અને આના સેમ્પલો પણ આપણે લઈ અને આપણે પૂના ખાતે તપાસ માટે મોકલીએ છીએ. પૂના ખાતે ફક્ત ચાંદીપુરા જ નહીં, જાપાનીઝ એન્સેફેલાઇટિસ છે કે નહીં, ચાંદીપુરા છે કે નહીં, હર્પીસ સિમ્પ્લેક્સ છે કે નહીં, ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે કે નહીં, આવા પ્રકારના 7 વાયરસની ત્યાં લોકો તપાસ કરવામાં આવે છે અને પછી આપણને જાણ કરવામાં આવે છે કે ભાઈ આ વાયરસ કયા પ્રકારનો છે. તો હાલ આપણને એક જે ચાંદીપુરા કેસ છે એ પોઝિટિવ આવ્યો હતો, એટલે આપણે એની સાથેના જે લિંકેજ કેસીસ છે એમાં આપણે શંકાસ્પદ ચાંદીપુરા હમણાં આપણે માની રહીએ છીએ. ઓવરઓલ આને આપણે વાયરલ એન્સેફેલાઇટિસ કહીએ, કારણ કે વાયરલથી થતા રોગ છે જેથી કારણે આને આપણે એન્સેફેલાઇટિસ કહી શકીએ. લોકો માટે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે ઘણી વખત લોકોમાં અંધશ્રદ્ધા હોય છે, કારણ કે આ વિસ્તાર સ્લમ વિસ્તારમાં થાય છે અને સ્લમ વિસ્તારના લોકોની અંદર હજી પણ થોડી જાગૃતતા ઓછી હોય છે. એટલે અમે દરેક અમારા કર્મચારીને પણ કીધેલું છે ઘરે ઘરે જઈને આની જાગૃતતા લઈ આવવાની જરૂર છે. સેજ પણ પ્રકારનો તાવ દેખાય તો એને અનદેખો ન કરી અને હોસ્પિટલ સુધી પહોંચે એ ખાસ બહુ અગત્યનું છે, અને જેથી કરીને આપણે સારવાર પણ ઝડપથી થઈ શકે. શું ન કરવું જોઈએ એની વાત કરીએ તો ઘણી વખત એક કિસ્સામાં આપણે એવું જોયું કે દોરા ધાગાની એવામાં પણ જાય છે. તો આપણે એવી અંધશ્રદ્ધામાં ન પડીએ અને સારવાર તાત્કાલિક લઈએ એ બહુ અગત્યનું છે. હવે શું કરવું જોઈએ એની વાત છે અને ગુજરાત સરકાર શું કરી રહી છે એની પણ વાત કરીએ. આપણે ખાસ તો આ જે સેન્ડફ્લાય છે એને આપણે કે જે કંઈ છે એને મારી નાખવાની જ આપણે વાત અગત્યની છે. તો તિરાડોની અંદર આપણે મેલોથિયન અથવા તો જે આપણે IRSનો છંટકાવ હોય છે, જે આલ્ફા સાયપામેથ્રિન નામની દવાનો છંટકાવ કરીએ છીએ, તો એ તિરાડો સુધી અંદર પહોંચીને આપણે એ કામગીરી પણ કરી છે, જેથી કરીને આ જે વેક્ટર છે એ વેક્ટરની ઉત્પત્તિ આપણે અટકાવી શકીએ અને એનો આપણે નાશ પણ કરી શકીએ. તે ઉપરાંત આપણે ઘરે ઘરે સર્વેલન્સ કરી અને તાવના કેસીસ ગોત્યા છે અને તાવના કેસીસમાં તાત્કાલિક દવા
અને સારવાર પણ આપેલી છે અને જેમાં જરૂર જણાય તેને રિફર કરવાની પણ કાર્યવાહી કરી છે. સૌથી અગત્યની વાત છે કે આ 14 વર્ષથી નીચેના બાળકોમાં થતો રોગ છે, એટલે આપણી ભવિષ્યની પેઢીને અસર કરતો રોગ છે, જેથી આપણે આમાં ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. બિલકુલ. ડોક્ટર ઉન્મેશજી, આપની પાસેથી જાણવા માંગીશ કે અને આમાં જે આપણે જે વાત કરી એમ કે આપણે લગભગ આ બધા જે વિસ્તારો છે. હાજી જી 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 આપની વાત પૂરી કરો. હેલો. હા, તો જી બસ, તો આપણે જે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, મહેસાણા, રાજકોટ જેવા જિલ્લાઓની અંદર કેસ નોંધાયા છે. દરેક જગ્યાએ સર્વેલન્સ આપણે વધાર્યું છે. બીજા જિલ્લામાં પણ કદાચ આવા કેસો નોંધાઈ શકે આ પરિસ્થિતિની અંદર, એટલે આ કેસોમાં વધારો થવાની પણ શક્યતાઓ આપણે માની શકીએ. કારણ કે જે ઇન્ફેક્શન લાગ્યું હોય એનો ઇન્ક્યુબેશન પીરિયડ બહુ શોર્ટ હોય છે, એટલે 2 દિવસથી 5 દિવસની અંદર આનો ચેપ આપણને દેખાય છે. એટલે એ ચેપની અસરો આપણે મટાડવા માટેની કાર્યવાહી ચાલુ છે, એના સર્વેલન્સ ચાલુ છે અને એની સારવારની પણ કામગીરી ગુજરાત સરકાર દ્વારા ચાલુ છે. તે ઉપરાંત લોકો સુધી જનજાગૃતિના કાર્યક્રમો પણ આપણા દ્વારા ચાલુ છે. બિલકુલ. ડોક્ટર ઉન્મેશ, આપની પાસેથી જાણવું છે કે જે રીતે આ જે વાયરસ ફેલાય છે તે કાદવ કિચોડ હોય અથવા તો ગંદકી હોય ત્યાંથી માખી આવે છે ને પછી કરડે છે, નાના જે કીટાણુ છે તેના કારણે આવું થતું હશે. પરંતુ કોરોનામાં આપણે જે રીતે જોયું હતું કે એકબીજાના સંપર્કમાં તમે આવો ત્યારે ફેલાય છે, પછી એના પ્રિકોશન આપણે જોયા હતા કે સેનિટાઈઝરનો ઉપયોગ કરો, માસ્કનો ઉપયોગ કરો. શું આ બધી બાબતોથી આપણે તેનાથી અલર્ટ રહી શકીએ છીએ? સાથે સાથે બાળકોનું ખાસ કઈ રીતે ધ્યાન રાખવું? એટલે આમાં જે મુખ્યત્વે સેન્ડ ફ્લાય એ વાહક છે. જે વાયરસ, જે સેન્ડ ફ્લાય બાળકને બાઇટ કરે એટલે ચાંદીપુરા વાયરસ એ બાળકના બ્લડમાંથી મુખ્યત્વે બ્રેઇનમાં જાય છે. એટલે આમાં કોઈ કોન્ટેક્ટ કે એનાથી એ ફેલાતો નથી. જે મુખ્યત્વે એકબીજાના સંપર્કમાં આવતી નથી ફેલાતો. બિલકુલ. પરંતુ મોસ્કીટો બાઇટ ના થાય એના માટે પ્રોટેક્શન બાળકને કરી શકાય. આખી બાઈના કપડાં પહેરાવી શકાય, અથવા તો આવી જે જગ્યાઓ છે જ્યાં બ્રીડિંગ પ્લેસ હોય આ સેન્ડ ફ્લાયના, તેનાથી બાળકને દૂર રાખી શકાય. એ દ્વારા બાળકને આનાથી બચાવી શકાય છે. તેમજ બાળકની ઇમ્યુનિટી વધારી શકાય, અથવા પર્સનલ હાઇજીન, જે હાથ ચોખ્ખા રાખવા કે જે પોતાનું હાઇજીન ઇમ્પ્રૂવ કરીને અથવા સ્વચ્છતા દ્વારા એ બાળકને પ્રોટેક્ટ કરી શકાય છે. બિલકુલ. ડોક્ટર જયેશ, આપની પાસેથી જાણવા માંગુ છું, કારણ કે આ એક એવો વાયરસ છે કે જે સીધો તમારા ન્યુરોન્સ પર હુમલો કરે છે અને ન્યુરોન સેલ્સ એવા હોય છે કે જે એકવાર ઘટી ગયા પછી આપણે તેને વધારી શકતા નથી. તો અગાઉથી જ આપણે કેવી તકેદારી રાખી શકીએ કે આપણને આ રોગ ન થાય? કારણ કે આપણે કોરોનામાં જોયું હતું કે આપણે આપણી જે ઇમ્યુનિટી છે તે વધારવા માટેના પ્રયત્નો વિશે વાતચીત કરતા હતા. શું આમાં કંઈ એવું થઈ શકે? જેવી રીતે ડૉક્ટર ઉમેશભાઈએ કીધું એમ કે ઇમ્યુનિટી એ દરેકના ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે એ દરેકના પોતાના અંદરના ખાધા ખોરાકી અને તેના ઉપર ઇમ્યુનિટી ડેવલપ થવાનું રહે છે. પણ જે રીતે આપણે કીધું કે એમાં જે બચાવ છે એ આપણને એ વ્યક્તિ, એ જે વેક્ટર છે એ આપણને ના કરડે એ જ બહુ અગત્યનું છે. અને કાં તો એ વેક્ટરને આપણે મારી નાખીએ અને કાં તો આપણે આપણી જાતને બચાવવાના પ્રયત્નો કરીએ. તો વેક્ટરને મારવાની આપણે વાત કરીએ એમ કે મેલોથિયોન ને આ બધાના છંટકાવ આપણે દરેક જગ્યાએ કરીએ છીએ. બીજું સાફ સફાઈની પણ આપે જે કીધું એ પણ ખૂબ જ અગત્યનું છે કે સાફ સફાઈ હોય તો આ બ્રીડિંગ પ્લેસ પણ ઘટી જાય અને આ જે વેક્ટર છે એ બધા પેદા જ ન થાય. એટલે આ બીજો આપણો પ્રયત્ન છે. અને ત્રીજો પ્રયત્ન કે નાના બાળકોને આપણે એ કરડે નહીં એના માટેની કાર્યવાહી કરીએ, એટલે કે મચ્છરદાનીની વાતો કરીએ, આખી બાઈના કપડાં પહેરાવીએ, એવા જે વાતાવરણ છે તેનાથી થોડા દૂર રાખવાના પ્રયત્નો કરીએ. અને જેમ મેં વાત કરી એમ કે દરેક મા બાપે પોતાને એલર્ટ થવું જોઈએ કે આના લક્ષણો શું છે, અને એ લક્ષણોની જાણકારી હોય તો દરેક મા બાપ આવું કંઈ પણ દેખાય તો તાત્કાલિક એ દવાખાનાનો સંપર્ક સાધે, એ બહુ અગત્યનું છે. ડોક્ટર જયેશ, આમાં સૌથી મહત્વની બાબત એ છે કે સૌથી પહેલા તેને આ પરિસ્થિતિ જોતા આપણે જે અટકાવની વાતો કરીએ છીએ તેમાં જાણકારી એ જ બચાવ, એવું એક અમારું માનવું છે. બિલકુલ, જાણકારી જેવી જાગૃતતા આવી બહુ જરૂરી છે. તો ડોક્ટર જયેશ, સૌથી પહેલા આપણે સૌથી મહત્વનું પરિબળ એ જ છે કે સૌથી પહેલા તેને ટ્રેક કરવામાં આવે. તો તેને
ટ્રેક કઈ રીતે કરવું, પ્રારંભિક લક્ષણો કયા હોઈ શકે, અને ખાસ સૌથી મહત્વની બાબત એ છે કે જે તબીબો છે તે તેમની ટ્રીટમેન્ટ કરવાના છે, તો ડોક્ટરોએ પણ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? જેમ આપણે વાત કરીએ એમ કે એના જે લક્ષણો છે એ લક્ષણોની અંદર સૌથી પહેલા તો એને તાવ આવે છે, બીજું એ એનું જે બેભાન પણ થઈ જાય છે, જેને આપણે કોમાની વાત કરીએ છીએ, અને વધારે ખરાબ પરિસ્થિતિમાં એને કન્વલ્સન, તાણ અથવા આંચકી આવવાની વાત થાય છે. કોઈક કિસ્સાની અંદર એને ઉલટી કે એવા પણ કિસ્સા દેખાય છે. તો આ પ્રારંભિક લક્ષણો છે. એટલે આપણે વાત કરીએ એમ કે સામાન્ય પ્રકારનો તાવ પણ દેખાય તો પણ આપણે એલર્ટ થઈ જવું જોઈએ. આમાં વધારે હાઈગ્રેડ ફીવર હોય છે, પણ તેમ છતાં લોકોને એમાં હાઈગ્રેડ ફીવર કે લો ગ્રેડ ફીવરમાં ન ખબર પડે, એટલે લોકો માટે એક જ સંદેશો કે કોઈ પણ પ્રકારનો તાવ દેખાય તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરો. બીજું, આપણા દરેક આરોગ્ય કર્મચારી અને આપણા દવાખાનાઓ માટે પણ આપણા જે તબીબો છે એમના માટે પણ આપણે નિષ્ણાતોની વાતો કરી છે, અને તેમને પણ આ જરૂરી સૂચનાઓ આપી છે કે આવા કોઈ પણ કેસ દેખાય તો એનું જે સેમ્પલ છે, એક સિરમ સેમ્પલ અને બીજું CSF સેમ્પલ જે હોસ્પિટલમાંથી અથવા મેડિકલ કોલેજમાંથી કલેક્ટ કરીએ છીએ, તે કલેક્ટ કરીને આપણે NIV પૂના ખાતે તપાસ માટે મોકલતા હોઈએ છીએ. તો આ બે વસ્તુ ખાસ અગત્યની છે. અન્ય ટેસ્ટ પણ આપણે કરતા હોઈએ છીએ, પણ આ એક કન્ફર્મેટરી ટેસ્ટ હોય છે જેમાં બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. એક એલિઝા ટેસ્ટ હોય છે જે પ્રારંભિક તપાસ કરે છે, અને એના પછી જે PCR ટેસ્ટ છે એ કન્ફર્મેટરી હોય છે જેમાં 7 પ્રકારના વાયરસની આપણે ચર્ચા કરીએ છીએ. તો આ જે પ્રારંભિક લક્ષણો છે એમાં લોકોએ બિલકુલ પ્રકારની બેકાળજી ન રાખવી જોઈએ. કોઈ પણ પ્રકારે આશા વર્કરથી માંડીને આરોગ્ય કર્મચારી અને આપણા મેડિકલ ઓફિસર એઓએ પણ સાવચેતી રાખવી જોઈએ. પછી જેવી રીતે ડૉક્ટર ઉમેશભાઈ આપણી સાથે જોડાયેલા છે તેવી રીતે અમે દરેક પીડિયાટ્રિક એસોસિએશનને પણ આની અપીલ કરી છે, અને એમના માટેની દરેક જિલ્લાને મિટિંગ કરવાની પણ સૂચના આપી છે કે દરેક પીડિયાટ્રિક એસોસિએશન સાથે પણ મિટિંગ કરી લો, અને એમની પાસે આવા કોઈ કેસ પણ હોય તો એ પણ આપણે ધ્યાનમાં લઈએ. કારણ કે આપણે તો સર્વાંગી રીતે બાળકોને બચાવવાના પ્રયત્નો કરવાના છે, એટલે એમાં ખાનગી તબીબો કે સરકારી તબીબો બધા તબીબોએ ભેગા મળીને કામગીરી કરવાની વાત છે. એટલે આપણે ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સની પણ દરેક જિલ્લા કક્ષાએ મિટિંગો થઈ રહી છે, અને એમને પણ આ વિનંતી કરી છે કે ભાઈ આપની પાસે પણ આવા કોઈ પણ કેસ હોય તો એને તાત્કાલિક અમને પણ જાણ કરજો, અને તમે પણ ટ્રીટમેન્ટમાં ક્યાંય કચાશ ન રાખતા. તો એવી આપણે જરૂરી વિનંતીઓ પણ પ્રાઇવેટ પ્રેક્ટિશનરોને પણ કરી છે. આ જ રીતે આપણે લોકલી પણ જે IMA છે એમને પણ આ રીતે જાણ કરી, અને સૌથી પહેલાં જે કોઈ ફેમિલી ડૉક્ટર્સ હોય એની પાસે જો કોઈ તપાસ કરાવવા ગયા હોય, પીડિયાટ્રિશિયન પાસે ઘણી વખત સીધા ન જાય, તો ફેમિલી ડૉક્ટર્સે પણ આવા કેસની અંદર સાવચેતી રાખી અને તાત્કાલિક આપણને જાણ કરે અને એની સારવાર માટે વિશેષ કાળજી રાખે એવી જાણકારીઓ આપણે નીચે સુધી બંને એસોસિએશનને પણ આપેલ છે, અને દરેક જિલ્લા માટે આ કાર્યવાહી ચાલુ છે. બિલકુલ. ડોક્ટર ઉન્મેશ, આપની પાસેથી જાણવા માંગીશ કે માતા પિતાએ ખાસ શું તકેદારી રાખવી જોઈએ, કારણ કે ઘણા બધા એવા માતા પિતા છે કે કદાચ ભણતરના અભાવે અથવા તો સમજણના અભાવે પ્રાથમિક જે ઉપચાર છે ઘરે જ કરી લેતા હોય છે ને હોસ્પિટલ જતા નથી, ડોક્ટર પાસે જતા નથી. આપ તેમને શું કહેવા માંગો છો? હા, જો બાળકને અત્યારે સતત વધારે તાવ આવે, એટલે કે 103 થી 5 ડિગ્રી તાવ આવો, ઉલટી થવી, ઝાડા થવા, અથવા તો એનું અર્ધ બેભાન અવસ્થા એકદમ સડન થઈ જવી, ખેંચ આવી, આ બધું જો આવા લક્ષણો જો બાળકમાં જોવામાં આવે તો તેનું વધારે સારવારમાં ડિલે કર્યા વગર તાત્કાલિક જે પીડિયાટ્રિશિયનને બતાવે અથવા તો મોટી હોસ્પિટલમાં બાળકનું ચેકઅપ કરાવવું જરૂરી છે. આ ચાંદીપુરા વાયરસમાં એક જ વસ્તુ છે કે 48 to 72 અવર્સમાં જો સારવાર ડિલે કરવામાં આવે તો બાળકનું મૃત્યુ થઈ શકે છે. તેથી તાત્કાલિક તેની બાળરોગ નિષ્ણાત દ્વારા અથવા તો મોટી હોસ્પિટલમાં જે NICU દ્વારા ICU દ્વારા એની સારવાર કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. બિલકુલ. ડોક્ટર જયેશ, આપનું શું માનવું છે, કારણ કે જે રીતે ડેન્ગ્યુની કોઈ એવી ખાસ સારવાર નથી, આ કેસમાં પણ કોઈ એવી ખાસ સારવાર નથી, પરંતુ જે રીતે આપણે કોરોના માટે આપણે રસી બનાવી, શું આ ચાંદીપુરા વાયરસને પણ ડામવા માટે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ખરા? તે માટેની શું અત્યારે ગતિવિધિ થઈ રહી છે? હાલ તો આ રસી માટેની કોઈ કાર્યવાહી અત્રેની કક્ષાએથી થતી નથી. તજજ્ઞો પાસે આપણે એવી વિનંતી કરીએ, પણ હાલ એવી કોઈ આના માટેની કોઈ રસીનો કોઈ પ્રાવધાન નથી.
અમે તજજ્ઞોને પણ જ્યારે આવા કેસીસ થયા છે ત્યારે એમની ટીમો પણ આપણે બનાવી હતી, જેની અંદર આપણે જુદા જુદા વિભાગોના જે તજજ્ઞો હોય એમને લઈ અને આપણે આમની પણ તપાસ કરાવેલી છે કે ભાઈ આની અંદર આપણે આગળ કાર્યવાહી કઈ રીતે કરી શકીએ અને તજજ્ઞોના અભિપ્રાય મુજબ આપણે આગળની કાર્યવાહી કરવાની થાય. પણ હાલમાં જે આપણે જે મુદ્દો રજૂ કર્યો તે પ્રમાણે રસી નો કોઈ મુદ્દો હાલ અસ્તિત્વમાં નથી, જે આપણે ખાસ લોકોને જણાવવાનું રહે. એટલે કે આપણે આને અટકાયત માટે જે અન્ય જે ઉપચારો છે એ જ આપણે કરવા પડે. રસી જેવી કોઈ વસ્તુથી આપણે આને અટકાવી શકીએ તેવું હાલમાં શક્ય નથી. બિલકુલ. ડોક્ટર ઉન્મેશ, આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે આપણે કોરોનામાં જોયું હતું કે એસિમ્પ્ટોમેટિક દર્દી પણ આપણને જોવા મળતા હતા કે હળતો ફળતો સ્વસ્થ વ્યક્તિઓ, પરંતુ તેનામાં કોઈ લક્ષણ જોવા ન મળે છતાં પણ તેનામાં કોરોના વાયરસ હતો. શું આ ચાંદીપુરા વાયરસમાં આવું થાય છે કે લક્ષણ બધા જોવા મળે જ છે? ચાંદીપુરા વાયરસમાં લક્ષણથી જ એનું નિદાન થાય છે. એસિમ્પ્ટોમેટિક નિદાન કરવું શક્ય નથી. એટલે આ લક્ષણો જે હાઈગ્રેડ ફીવર, વોમિટિંગ, ડાયરિયા કે ખેંચ આવી એ બધા લક્ષણો ઉપરથી જ એનું નિદાન થાય છે અને ત્યારબાદ એની જે બ્લડમાં અને જે CSF કે છે જે કમરમાંથી પાણીની તપાસ દ્વારા એનું પાક્કું નિદાન થઈ શકે છે. ડોક્ટર જયેશ, આપની પાસે અંતિમ સવાલ. સરળ શબ્દોમાં આપ ગુજરાતના તમામ વાલીઓ, માતા પિતા, તમામ લોકોને, ગુજરાત ફર્સ્ટના દર્શકોને આપ શું અપીલ કરવા માંગો છો? સરળ ભાષામાં કઈ રીતે આપણે આ ચાંદીપુરા વાયરસને હરાવી શકીશું? મારા માટે એક જ વસ્તુ કહેવી છે કે જેમ પહેલા આપણે કીધું એમ કે જાણકારી એક બચાવ. લોકો માટે એક જ સંદેશો કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પ્રકારનો તાવ, પછી એ કદાચ એમને મેં કીધું એમ કે હાઈગ્રેડ કે લો ગ્રેડ ન ખબર પડે, તો કોઈ પણ પ્રકારનો તાવ આવે એટલે તાત્કાલિક દવાખાને પહોંચી જાય અને પછી દવાખાનામાં જે કંઈ સારવાર થવાની હોય એ સારવાર થઈ શકે. જેમ વાત કરી ડૉક્ટર ઉમેશભાઈએ એમ કે વહેલું નિદાન અને વહેલી સારવાર એ જ આના ઉપાય છે. અને જે રીતે આપણે અટકાયતના પગલાંની વાત કરી, જે ગુજરાત સરકાર હાલ ઘનિષ્ઠ રીતે કામગીરી કરી રહી છે, તે અટકાયતના પગલાં જે વેક્ટર છે એનો કંટ્રોલ આપણે કરીએ, તે જ અટકાયતના પગલાં, સફાઈ એ જ આપણા અટકાયતના પગલાં. એટલે લોકો માટે એક સરળ ભાષામાં જો આપણે વાત કરીએ તો સ્વચ્છતા, ત્યાં પ્રભુતા, એ જ સંદેશો આપણે ત્યાં આપણે લઈ શકીએ. અને આપણા બધા જ નાના બાળકો પ્રભુના અંશો છે, તો આપણે પ્રભુતાનો વાસ થાય એના માટે તાત્કાલિક નિદાન અને તાત્કાલિક સારવાર, લક્ષણો જાણીએ અને સારવાર અપાવીએ, તેવી જ મારી વિનંતી. બિલકુલ. આભાર ડોક્ટર જયેશ અને ડોક્ટર ઉન્મેશ અમારી સાથે જોડાયા અને આ બધી વાતચીત કરી, લોકોને જાગૃત કર્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાત ફર્સ્ટનો પણ એ જ પ્રયત્ન હતો કે જે ચાંદીપુરા વાયરસની ગુજરાતમાં જે પગ પેસારો થવાની શરૂઆત થઈ ચૂકી છે તેને આપણે ડામવો જરૂરી છે. સૌપ્રથમ તમારી આસપાસ સ્વચ્છતા રાખો, કાદવ કિચડ હોય તો તેને દૂર કરો. ઘરમાં પણ જો કાચા મકાન છે ત્યાં ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. કાચા મકાનમાંથી પાકા મકાનમાં જવાની જરૂરિયાત છે અને જો તમે ત્યાં નથી જઈ શકતા તો ઘરમાં સ્વચ્છતા રાખો. બીજી બાજુ આપણી સરકારે પણ જે આપણું હેલ્થનું બજેટ છે તેના પર પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આઇસોલેટેડ વોર્ડ જે રીતે આપણે કોરોનામાં કામગીરી કરી હતી તેવી જ કામગીરી આ વખતે પણ કરવાની છે અને સહિયારો પ્રયાસ, સૌનો પ્રયાસ થશે તો જ આપણે આ વાયરસને ડામી શકીશું. અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.